મહારાષ્ટ્રના રસ્તા હોય હા એ ડામર જ હોય જો વાડીઓમાં ડામર વાડીવાળા રસ્તે ડામર આપણે વાડીવાળા રસ્તે જવું હોય તો કાસો માર્ગ આવે અહીંયા ડામર આવે હા ગામ આવ્યું સિમ્પલ ગાવ આવ્યું પિમ્પલ ગાવ પિમ્પલ ગામ આવ્યું ને પિમ્પલ અહીંયા કિલ્લા ને મંદિર ને એવું બધું બહુ હોય આ મંદિર છે આ મંદિર છે જો આ ટેમ્પલ જોયું હા એના ટ્રેક્ટર જો લારીઓ એવી આવે ગઢમાં જઈને તમને મળી મિત્રો દેવડા પહોંચી ગયા છે આ શિવાજી મહારાજ આ એનું રાજ હતું આ ભાઈનું શિવાજી મહારાજનું રાજ હતું આપણે આ જિલ્લામાં અહીંના કઈ બોસ હતા બોસ એના બોસ હતા શિવાજી બોસ અહીંયા બધા શિવાજી મહારાજને બહુ માની છે બધા જોવો તમે આ એનું બસ સ્ટેન્ડ છે આ સિંગ ખારી રેવડી બોલો સિંગ ખારી રેવડી બોલો એ જોઈએ એટલે બધું જોવો તમે આ ટ્રાફિક રસ્તા બસતા વિદેજર બધી જાય છે મળીએ તમને આગળ જઈને તો મિત્રો આના એના આવા સાઈડ હોય જો મોટરવાળા ગેરવાળા 4 ગેર છે 4 ગેર આવે આમાં આવા સાઈડ હોય આના ઓટોમેટિક ગેર વાળા મોટર ફરે ને ચાલુ થઈ જાય તો જો મિત્રો ડુંગરની બાજુમાં આવી ગયા ડુંગર કેમ આ બાજુ ડુંગર આ બાજુ ડુંગર આમ ડુંગર આમ ઝાડવા ચાલે છે બાજુ ડુંગર નામ હે ધ્યાન રાખજો આ ડુંગર ઉપર સીધી સીધી ગાડી ચડાવી દેવા જાય હો તમારે ચડાવી દેવી હોય તો ફરતે ફરતો આમ ફરવું પડે રાઉન્ડ મારવા પડે બધા તો ચડે કાયદેસર મારા કરે જોઈએ જીસીબીથી એક રીતે સારું ડુંગરમાં ભાગ થાય અડધો ડુંગર આ ગામનો અડધો ડુંગર બાજુવાળા ગામનો ભાગ બનતા આપણે લીમડા વાવીએ ની કોઈ ફ્રૂટના ઝાડમાં વવાય તો ઓલી માથે દિવાલ રહી ને દિવાલ ત્યાંથી ભાગ પડી જાય કાલીકોટનો ડુંગર એને કાલીકોટના ગામ વાળા ઢોકળા કામ ચાલુ તો અહીંયા સ્ટ્રીટ મોટા નથી નનકા નનકા જ છે બન જ પડતી પપૈયા પપૈયા આ કઈ કયા ગણે ને સપ્તાહ તમે કઈ શું કઈ આયોજન હશે ગમે આપણે કઈ ખબર ન પડે
થોડી થોડી આવડે ભાષા બહુ જાજી ના આવડે સમજ્યા મહારાષ્ટ્રમાં. આ પેલો આને ફૂલ ભાવે કારણ કે આ 3-4 વર્ષ અહીંયા 2-3 વર્ષ કામ કર્યું ને અહીંયા રહ્યું છે પણ આપણે ન ભાવે. આ મંદિર છે. આ વિશાળ આ તો મંદિર છે. સ્ટાર્ટ અહીંયા મંદિરે ગમે એ કંઈક છે. મંદિરે ગમે એ રાખેલું હોય. હા કોલેજ છે અહીંયા. આટલો હું આટલો રેખલો પણ પહેલી કોલેજ જોઈએ આપણે. આટલી વારમાં તો કેટલી કોલેજ દેખાય. નેશનલ સ્કૂલ છે જો. બાકી તમે આમ ડેકોરેશન કેમ કરે જોયું ને આપણે આવું આવડ્યું નહીં ને. આ લાઈટ બાઈટ ધોરા દે લાઈટું ચાલુ એવું નહીં કાંઈ લાઈટ બિલ આવે એવું કાંઈ નહીં. ધોરા દે ચાલુ બંધ કરે એ બીજા. જો આનું બળદનું ગાડું કેવું જોવો તમે બતાવો. જો આગળ આવ્યું જાય જોજો તમે. બળદિયા કેમ હે કમેન્ટ કરજો. બળદિયા કેમ હે? હા બળદિયા કેમ હે? સિલ્વર કલરના બળદિયા મંદિરે જાય એટલે ગઢ હે ગઢ. જે પેલું રહ્યું ને કઈ મંદિરનું પેલો બોટ રહ્યો ને ત્યાં જાય. હા જો ઉપર લખેલું રહ્યું ને 22 કિલોમીટર. નાસિક જવાય, સાપુતારા જવાય, સંગલેશ્વર જવાય. પછી આ ઉપર શું લખ્યું હોય? સત્તરપતિ ગઢ. બરોબર ગઢે જઈએ આપણે. ફાવે આપણે અમે અહીંયા આવ્યા તો એમ થાય કે અમે નીકળી જાય રોકાઈ નહીં. પણ હવે અહીંયા આવીને એમ થાય કે હવે જવું નથી રોકાઈ. જો કૂતરું ડિસ્કો કરે જો એને પાયરો વાયરસ થઈ ગયો ડિસ્કો કરે. હવે અહીંયા ગયો. હાલો તો તમને મળીએ આગળ જઈને. કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. અહીંયા કંઈક વાર સરકારી આવ્યું છે. ચર્ચ આવ્યું ચર્ચ. હાલો મિત્રો તો આમને સામે 1 કિલો જેવો મેળ્યો એ તમને બતાડી દઈ જો રહ્યો. હા થોડો કિલો કહેવાય લગભગ 99%. પછી નામ તો આપણે નથી ખબર. અહીંયા એકવાર જી આવ્યા એમ તો અમે નીચે જ આ બાજુ કામ કરતા ત્યાં આડા બોરવેલનું ત્યાં ખૂણામાં જમીન છે નીચે ત્યાં અમે કામ કરતા હતા. એકવાર તો ત્યાં જી આવ્યા. એક કિલ્લાનું નામ મગજમાં નથી આવતું. એક પંચાબ જિલ્લા है वो बता दें. રીંગણી હવે ઓલા ભાઈ ઉભા ત્યાંથી આ બાજુ મિત્રો ડુંગળીના રીંગણીના રીંગણી ક્યાંક જ જોવા જડે. બકાલો વધારે ભાગે. ડુંગળી તો બધી જગ્યાએ ડુંગળી 99% તો ડુંગળી 10% બીજું કંઈક વાવેતર થતું જ ગલત થતું. 99% તો ડુંગળી જ વાવેલી હોય. આવ્યા તે ના ડુંગળી જોઈ બેથી થઈ ગયા આવ્યા એના ડુંગળી જોઈ. જો આજે અમે ડુંગળી જો તમે જુઓ આમે જુઓ બધી બાજુ. તમને એમ લાગે ખોટું બોલતા જજો બધી બાજુ ડુંગળી જ. હવે આ કઈ ગામ આવ્યું સાકોર. કયું ગામ? સાકેર. સાકોર 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 નામ આવ્યું સાકોર. તો હાલો મિત્રો જો તમે અમે હવે ડુંગરની વચ્ચે આવી ગયા હી. વચ્ચેલા રસ્તામાં ઉતરી ઘાટ હે ઘાટ ઉતરી
નાનકડો ઘાટ કહેવાય, બહુ મોટો ન કહેવાય. મોટા ઘાટ જો હોય તો આગળ આવીએ. આ નાનકડો ઘાટ છે, ઉતરી ગયા અમે. જો ડુંગર કેમ છે જો ડુંગર કેમ, વ્યૂ કેમ, એકવાર વ્યૂ જો, જન્નત મિલે જન્નત અહીંયા કણે ભાઈ. ખરેખર ચોમાં જો એ વાં જવાનું હોય આપણે, દેખાય થોડા થોડા દેખાય એમાં. એથી તમને દેખાતું છે. હમણાં ઉપર ઝૂમ કરીને બતાડું. જો ઓલું થોડું થોડું દેખાય ને, થોડું થોડું ત્યાં જવાનું છે આમ ભાઈ. ત્યાં જઈને તમને મળશી. જુઓ તમે અહીંયા તમે ડુંગર હવે ચડવાનું આવશે. ઉતરા થોડુંક હવે ચડવાનું. 10 કિલોમીટર તો ડુંગર ચડવાનું, પછી ત્યાંથી હાલવાનું. જી ચોટીલા લીપ બને ને એ લીપ આ લીપ જોઈને આ લીપ બનાવે. અહીંયા જે લીપ રહી ને અહીંયા જે લીપ રહી ને એ લીપ જોઈને ચોટીલા લીપ બનાવે. એમાં મારા કાનાભાઈ છે. અહીંયા જે લીપ છે એ લીપ મેન ચેનલના માલિક કહેવાનું એમ અમે તો બધા આ માણસો રાખ્યા એને સબસ્ક્રાઈબર પહોંચી ગયા. બાજરો જોવો જો, એનો બાજરો જોવો મિત્રો, વગર દવા થાય કે બાજરો થાય અહીંયા. દવા થાય બળદીએ જોવો તમે અહીંયા. કોઈ પણ જાતનું દવા કાઢવાની આવે જ નહીં. એવું કઈ આધુનિક ગામ આવ્યું કે કઈ ગયું હોય એમને નથી. ગામ આવ્યું યાર, કયું એ અમને નથી ખબર. બોર્ડ વાંચીને તમને કે આવે છે કંઈક દેખાય તો છે. અને અછટ 28 જિંદગી જંડ પડી છે. अठे जिंदगी जंड हुई है. 28 आयु 28 अठे जिंदगी जंड हुई है. 8 पे આ હું એને જો આ ઝાડવું કહીએ તમે જરા કોમેન્ટ કરજો તો આને હું છું. કોયલો નથી થઈ ગયો હોય તો કહીજો ને જરા જરા. અમે છે ને મવડાનું ઝાડવું, મવડાનું પોલીસ વાળાને કહી દેજો મવડાને ઝાડવા અહીંયા ખુલ્લે આમ છે, આવી જાય. આવી ગયા 0051 એ નંબર પ્લેટ એવી રીતે એસી ટુકડા રખડા અહીંયા ગઈ. અહીંયા કાકડા હોત જ જોવા યાર, તમને કાકડા બતાવી છે એમના આગળ. અને મિત્રો મારા અંદાજ જેવું એવું લાગે કે આ બ્લોગ અહીંયા સમાપ્ત કરવો જોઈએ, એનું કારણ હવે લાંબો થઈ ગયો છે. મળી બીજા ભાગમાં. જો તમને કન્ટિન્યુ આ બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં. જેવો આનો બીજો ભાગ આવશે એટલે પહેલી ખબર તમને મળશે, એટલે સબસ્ક્રાઈબ તો બિલકુલ કરી દેજો. બરોબર, મને બતાવી ગઈ. મંદિર તમને 100% બતાડી. હવે અહીંથી બીજો ભાગ અમે ચાલુ કરશું.